ખાતે સરકારી પડતર જમીન કૌભાંડનો મામલો સામે આવી રહ્યો છે। સુરતથી આ વિગતો મળી રહી છે। જમીન કૌભાંડને લઈને સરકારી પડતર જમીન કૌભાંડ મામલો સામે આવ્યો છે। ડુમસની જમીનમાં કુલ 2000 કરોડના કૌભાંડનો આ મામલો પ્રકાશમાં આવી રહ્યો છે। અધિકારીઓ સામે તપાસ કરી ગુનો દાખલ કરવા માટે માંગ પણ ઉઠી રહી છે। તો કોંગ્રેસ પ્રદેશ દર્શન નાયકે સમગ્ર મામલે ફરિયાદ કરી છે। લાંચ રૂશ્વત વિરોધી શાખાના નિયામકને ફરિયાદ કરવામાં આવી છે। વિગતો મળી રહી છે સુરતથી। સુરતના ડુમસની 300/3 સરકારી સીડ પત્તરની જમીન લગભગ 2,70,000 ચોરસ મીટર જમીનની જેની કિંમત 2,000 કરોડ રૂપિયાની આસપાસની હતી। સમગ્ર બાબતની કૌભાંડ સુઆયોજિત રાજકીય આગેવાનના મેળાપીપણામાં અને કલેક્ટરશ્રીની સંડોવણી સાથેની ફરિયાદો કરવામાં આવી હતી। આ અનુસંધાનમાં ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક અસરથી તપાસના અંતે કલેક્ટરશ્રીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને સમગ્ર બાબતમાં કલેક્ટર ઓફિસ જેની આ બાબતની સંડોવણી હતી કલેક્ટર ઓફિસની સાથે સંકળાયેલા અસંખ્ય મામલતદારથી ચીફની માંડીને ક્લાર્ક સુધીના લોકોની બદલીઓ કરી દેવામાં આવી હતી અને સમગ્ર બાબતની તપાસ કરવામાં આવી હતી। આ બાબતમાં અમો દ્વારા એસઆઈટીની રચના થાય, એસીબીમાં ફરિયાદ દાખલ થાય એ પ્રકારની માંગણી વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ આજ દિન સુધી જે રીતે તપાસ ધીમી ગતિએ ચાલે છે અને સમગ્ર બાબતમાં 2,000 કરોડ રૂપિયાનું કૌભાંડ હોય એ સરકારની પાસે પોતાની પાસે પુરાવા હોવાથી એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। આ અનુસંધાનમાં સરકારના એસીએસ દ્વારા સુઓ મોટો દાખલ કરીને એસીબીમાં ફરિયાદ દાખલ કરવાની હોય છે, પરંતુ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની આ ફરિયાદ ન થતાં 1લી તારીખે મેં માન્ય એસીબી વિભાગના નિયામકશ્રીને પત્ર લખીને વિનંતી કરી છે